જૂનાગઢ જિલ્લાના જેલ બની હાઈ પ્રોફાઇલ આરોપીની જેલ। જૂનાગઢ જિલ્લામાં જેલમાં વીવીઆઈપી લોકો આરોપી તરીકે પોતાની કરતૂત સજા કાપી રહ્યા છે। પોતે કરેલા કામો અંગે પાયશ્રિત પણ કરી રહ્યા છે। આવો જોઈએ શું છે વિશેષ અહેવાલ। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી। મારું નામ એચઓ વાળા, જેલ અધિક્ષક જૂનાગઢ જિલ્લા જેલ। આજની તારીખમાં જૂનાગઢ જિલ્લા જેલમાં 521 કેદી છે અને બહાર કોઈ ગુનો થઈ જાય અને પછી જેલમાં પ્રવેશ કોઈ પણ કેદી કરે પછી હાઈ પ્રોફાઇલ જેવું તો કશું રહેતું જ નથી, બધા સામાન્ય કેદીઓ જ હોય છે। અત્યારે હાલ એક ધારાસભ્યના પુત્ર છે, કોર્પોરેટરના પતિ છે, એક કોર્પોરેટરના પુત્ર છે, એક પીઆઈ છે, 2 પીએસઆઈ છે, 3 એએસઆઈ છે અને આ બધા કેદીઓ પણ સામાન્ય કેદીઓની જેમ જ જીવન જીવતા હોય છે। અહીં જેલની અંદર કોઈ હાઈ પ્રોફાઇલ કે ગરીબ કે મધ્યમ વર્ગ એવું કશું હોતું જ નથી। બધા જ કેદીઓ સામાન્ય કેદીઓ તરીકે જ ટ્રીટ કરવામાં આવે। કેદીઓને તમામ કેદીઓને સવારમાં ચા નાસ્તો, એમાં અત્યારે અમારા અધિક પોલીસ મહાનિર્દેશક શ્રી ડૉક્ટર કલ્યાણ રાવ સાહેબે નાસ્તાના સ્કેલમાં સુધારો કરી અને પહેલાં જે સિંગદાણા અને ગોળ આપવામાં આવતું હતું એની જગ્યાએ પૌવા અને ઉપમા સરકારશ્રીમાં રજૂઆત કરીને ચાલુ કરાવેલો છે। એ શ્રેય અમારા ડીજીપી શ્રી રાવ સાહેબને જાય છે। બાકી બપોરના શાક રોટલી દાળ ભાત અને સાંજના શાક રોટલી અને ખીચડી આપવામાં આવે છે। દરેક કેદી મહિનામાં 4000 સુધીનું મની ઓર્ડર મંગાવી શકે। એ મની ઓર્ડર એમના એકાઉન્ટમાં જમા કરીને અમે એમને જેલના કૂપનો ઇસ્યુ કરી છે અને એ કૂપનમાંથી અમારી જેલ કેન્ટીનમાંથી ચા નાસ્તો દૂધ છાશ બધી વસ્તુઓ ખરીદી શકે। કોલગેટ સાબુ બ્રશ અને જેલમાંથી જે અઠવાડિયામાં 3 વાર ટેલિફોન એમના પરિવાર સાથે કે એડવોકેટ સાથે કરવા દેવામાં આવે છે। એમાં એ કૂપનનો ખર્ચો કરી અને એમના પોતાના ખર્ચે આ સુવિધા સરકારશ્રી તરફથી તમામ કેદીઓને પૂરી પાડવામાં આવે છે। હા, ખાસ કરીને અત્યારે હાલમાં શ્રાવણ માસ ચાલે છે તો 140 બંદીવાનો ઉપવાસ કરે છે। અમે એ લોકોને ફરાળની અને બધી જેલ પ્રશાસન દ્વારા સુવિધા પૂરી પાડીએ છીએ અને દરેક તહેવારની ઉજવણી જેલની અંદર ભાઈચારાથી અને ધામધૂમથી ઉજવવામાં આવે છે।